નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 10ના વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષા 2024 માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજુ સુધી આપણી સોશિયલ મીડિયા સાઇટને ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દીધેલ છે, ત્યાંથી તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોને શરૂઆત કરીએ। એ પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। મિત્રો, અહીં આપણે જે આઈએમપી દર્શાવેલા છે તે આપણે અહીં પ્રકરણ વાઇઝ આઈએમપી દર્શાવેલા છે, વિભાગ વાઇઝ નહીં। અહીં તમારે સેક્શન બી, સી અને ડી ત્રણમાં તમારે જે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ હોય તે આપણે અહીં પ્રકરણ વાઇઝ દર્શાવેલા છે, અહીં આપણે વિભાગ વાઇઝ પ્રશ્નો દર્શાવેલા નથી। અને ખાસ વાત એ, અહીં આપણે જેટલા પ્રશ્નો દર્શાવેલા છે તે તમને પરીક્ષામાં પૂછવાની ખૂબ જ શક્યતા રહેલી છે, માટે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી રહેશે તમારા માટે। તમારે બધા પ્રશ્નો તમારે વાંચવાના જ રહેશે, પરંતુ આ જે પ્રશ્ન છે આપણા દ્વારા મોસ્ટ આઈએમપી પ્રશ્ન દર્શાવેલ છે તેના પર તમારે ખાસ ફોકસ કરવાનું રહેશે। તો ચાલો હવે શરૂઆત કરીએ। પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। પહેલો પ્રશ્ન, રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો। બીજો પ્રશ્ન, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન, શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો। ચોથો પ્રશ્ન, પદાર્થ Xનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે, પદાર્થ Xનું નામ આપો અને તેનું સૂત્ર લખો। બીજો પ્રશ્ન છે કે પદાર્થ Xની પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો। પાંચમો પ્રશ્ન છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? છઠ્ઠો પ્રશ્ન, તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, શા માટે? સાતમો પ્રશ્ન, સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો। આઠમો પ્રશ્ન, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપો। નવમો પ્રશ્ન, વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો। 10મો પ્રશ્ન, વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો। 11મો પ્રશ્ન, રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કોને કહે છે, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો। 12મો પ્રશ્ન, અશોકભાઈ બટાટાની વેફર બનાવવા માટે એક લઘુ ગૃહ ઉદ્યોગ શરૂ કરે છે। અશોકભાઈએ બનાવેલ બટાટાની વેફરનો સ્વાદ થોડા દિવસમાં ખોરો થઈ જાય છે, તો આ ખોરાપણું એટલે શું? તેને અટકાવવા માટેના ઉપાયો જણાવો। હવે વાત કરીએ પ્રકરણ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર। પહેલો પ્રશ્ન, ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો, ઉદાહરણ આપી સમજાવો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે અને તેના પછીનો પણ, કે તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે, એક ઉદાહરણ આપો। ત્રીજો પ્રશ્ન, એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે, તે તાજા દૂધની પીએચને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? શા માટે આવું દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે? ચોથો પ્રશ્ન, દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ, કારણ આપો। પાંચમો પ્રશ્ન, રસોડામાં તમારા મમ્મી કરકરા એટલે કે ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે, તેનું રાસાયણિક નામ લખી તેની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે લખો। છઠ્ઠો પ્રશ્ન, દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો। ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ પણ લખો। સાતમો પ્રશ્ન, પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે, પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો જણાવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। આઠમો પ્રશ્ન, સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટની આકૃતિ દોરી વર્ણવી તેના ઉપયોગો લખો। નવમો પ્રશ્ન, એસિડના 4 રાસાયણિક ગુણધર્મો સમીકરણ આપી લખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। છઠ્ઠો પ્રશ્ન, વિરંજન પાવડરની બનાવટ લખો। સાતમો પ્રશ્ન, બેકિંગ સોડાની બનાવવા માટે ઉપયોગો જણાવો। આઠમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 2 પ્રશ્ન છે, મતલબ કે બંને તમને 2 માર્ક્સના પૂછાઈ શકે છે, અથવા તો જો 2 ગુણમાં પૂછાય તો બંને 1 ગુણના પણ હોઈ શકે છે।
પરંતુ પ્રશ્ન મોટા છે માટે આ પ્રશ્ન તમને 4 ગુણમાં પૂછાઈ શકે છે. પહેલો પ્રશ્ન, મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ અને પીએચમાં ફેરફારને કારણે દાંત કેવી રીતે સડે છે તે સમજાવો. ત્યારબાદ વાત કરીએ પ્રકરણ નંબર 3, ધાતુઓ અને અધાતુઓ. પહેલો પ્રશ્ન તેમાંથી, એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે ઓરડાના તાપમાને પ્રવાહી છે અને ઉષ્માની ઉત્તમ વાહક છે. બીજો પ્રશ્ન, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ લખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્રીજો પ્રશ્ન, કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી, શા માટે? ચોથો પ્રશ્ન, શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? પાંચમો પ્રશ્ન, ગેંગ એટલે શું? ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? છઠ્ઠો પ્રશ્ન, થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. સાતમો પ્રશ્ન, લોખંડનું ક્ષારણ અટકાવવાના 2 ઉપાય લખો. આઠમો પ્રશ્ન, તફાવતના મુદ્દા લખો, ધાતુઓ અને અધાતુઓ. નવમો પ્રશ્ન, ક્ષારણના ઉદાહરણ આપો. 10મો પ્રશ્ન, સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl નું નિર્માણ સમજાવો. 11મો પ્રશ્ન, આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો લખો. 12મો પ્રશ્ન, ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ વર્ણવો. 13મો પ્રશ્ન છે, એક ઝવેરી 22 કેરેટ સોનાના દાગીના બનાવે છે અને તેના ગ્રાહકો પાસેથી 24 કેરેટ સોનાને ભાવ વસૂલે છે. તેનો વ્યવસાય આ વ્યવહારને લીધે વધે છે. પહેલો પ્રશ્ન છે, આપણે શા માટે 24 કેરેટ સોનાના દાગીના બનાવી શકતા નથી? બીજો પ્રશ્ન છે, સોનાના દાગીનાની બનાવટમાં ઉમેરી શકાય તેવી 2 ધાતુઓના નામ આપો. અને ત્રીજો પ્રશ્ન છે, ઝવેરીની આ વર્તણૂકમાં તેનો કયો દુર્ગુણ જોવા મળે છે? 14મો પ્રશ્ન, તફાવત આપો કેલ્સિનેશન અને ભૂંજન. 15મો પ્રશ્ન, સંયોજન X અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે. પહેલો પ્રશ્ન, સંયોજન X ઓળખો. બીજો પ્રશ્ન, આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે? અને ત્રીજો પ્રશ્ન છે, આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. ત્યારબાદ પ્રકરણ નંબર 5, જૈવિક ક્રિયાઓની વાત કરીએ. પહેલો પ્રશ્ન, લસિકાની અગત્યતા જણાવો. બીજો પ્રશ્ન, આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્રીજો પ્રશ્ન, તફાવત આપો ધમની અને શીરા. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ચોથો પ્રશ્ન, મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો, તે શા માટે જરૂરી છે? પાંચમો પ્રશ્ન, આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે છે? છઠ્ઠો પ્રશ્ન, મનુષ્યના હૃદયની અંતઃસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સાતમો પ્રશ્ન, માનવ પાચન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી માનવ પાચન તંત્રમાં અંગોની ટૂંકમાં માહિતી આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આઠમો પ્રશ્ન, મનુષ્યના ઉત્સર્જન તંત્રના અંગો સમજાવો. નવમો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સંતુલિત સમીકરણ લખો. બીજો પ્રશ્ન છે, ખુલ્લા વાયુરંધ્ર અને બંધ વાયુરંધ્ર છિદ્રની માત્ર નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. 10મો પ્રશ્ન, જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શું છે? કેટલાક સજીવોના નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે. 11મો પ્રશ્ન, વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. 12મો પ્રશ્ન, મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણ ક્રિયા સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ વાત કરીએ પ્રકરણ નંબર 6, નિયંત્રણ અને સંકલન. પહેલો પ્રશ્ન, મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો અને તેના સામાન્ય કાર્યો જણાવો. બીજો પ્રશ્ન, ટૂંક નોંધ લખો, અગ્ર મગજ અને પશ્ચિમ મગજ મતલબ કે પશ્ચિમ મગજ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન રહેશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વનસ્પતિ અંતઃસ્ત્રાવોના નામ અને તેની અસરો જણાવો. ચોથો પ્રશ્ન, લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે? પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો. પાંચમો પ્રશ્ન, મનુષ્યમાં અંતઃસ્ત્રાવના
અસંતુલનથી સર્જાતી અનિયમિતતા એટલે કે અથવા તો ખામીઓ જણાવો. છઠ્ઠો પ્રશ્ન છે પરાવર્તી કમાન એટલે શું? પરાવર્તી કમાનની માત્ર નામ નિર્દેશવાળી આકૃતિ દોરી સમજાવો. એટલે કે માત્ર નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અને સાતમો પ્રશ્ન પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. પ્રકરણ નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનની વાત કરીએ. પહેલો પ્રશ્ન પ્રકાશના પરાવર્તનના નિયમો, ત્યારબાદ વક્રીભવનના નિયમો, બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે અંતર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો. ચોથો પ્રશ્ન તફાવત આપો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. પાંચમો પ્રશ્ન સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો. છઠ્ઠો પ્રશ્ન અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો. સાતમો પ્રશ્ન ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની નવી કાર્ટેઝિયન સંજ્ઞા પદ્ધતિ સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આઠમો પ્રશ્ન એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશના લેન્સનો ઉપયોગ કરીને કાગળ સળગાવે છે. પહેલો પ્રશ્ન વિદ્યાર્થીએ ઉપયોગમાં લીધેલ લેન્સનો પ્રકાર જણાવો. બીજો પ્રશ્ન આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવો. ત્રીજો પ્રશ્ન આ ઘટનાને કિરણાકૃતિ દોરો. નવમો પ્રશ્ન છે લેન્સના પાવરની વ્યાખ્યા આપી તેનો એસઆઈ એકમ જણાવો. પાવર માપવા માટે વપરાતા સાધનનું નામ લખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. 10મો પ્રશ્ન છે નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસો વપરાય છે તે જણાવો. પહેલું કારની હેડલાઇટમાં, બીજું વાહનોનો સાઇડ મિરરનો અરીસો, અને ત્રીજો પ્રશ્ન છે સોલાર ભઠ્ઠી તમારો ઉત્તર કારણ સહિત સમજાવો. ત્રીજું સોલાર ભઠ્ઠી અને આ બધામાં જે ઉત્તર છે તમારે કારણ સહિત સમજાવવાના છે. ત્યારબાદ વાત કરીએ પ્રકરણ નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. જોઈએ તો પહેલો પ્રશ્ન છે દ્રષ્ટિની વક્રીકારક એટલે કે પ્રત્યાવર્તન ખામીઓના મુખ્ય પ્રકાર જણાવી તેના નામ આપો. બીજો પ્રશ્ન મોતિયો શું છે? તે કેવી રીતે દૂર કરી શકાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્રીજો પ્રશ્ન પ્રકાશનું વિભાજન એટલે શું? વર્ણપટ એટલે શું? ચોથો પ્રશ્ન ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પાંચમો પ્રશ્ન વરસાદ પડ્યા પછી જ આકાશમાં મેઘધનુષ્ય દેખાય છે, કારણ આપો. છઠ્ઠો પ્રશ્ન નેત્રપટલ પર રચાતું પ્રતિબિંબ ઉલટું હોય છે પરંતુ આપણને વસ્તુ જતી દેખાય છે, શા માટે? સાતમો પ્રશ્ન લઘુ દ્રષ્ટિની ખામી અથવા માયોપિયા એટલે શું? સામાન્ય આંખ અને લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખ માટે દૂરબિંદુ શું છે? આઠમો પ્રશ્ન પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે સફેદ પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નવમો પ્રશ્ન ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા થવાના કારણો જણાવો. તેને કેવી રીતે નિવારી શકાય છે તે યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 10મો પ્રશ્ન માનવ આંખની નામ નિર્દેશવાળી સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગોમાંથી 3 ભાગોના નામ ત્રણ ભાગો સમજાવો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ ધ્યાનમાં રાખજો. વાત કરીએ છેલ્લું પ્રકરણ નંબર 13 આપણું પર્યાવરણ. પહેલો પ્રશ્ન છે ઓઝોન એટલે શું? તે કોઈ નિવર્તન તંત્રને કેવી રીતે નુકસાન પહોંચાડે છે? બીજો પ્રશ્ન તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્રીજો પ્રશ્ન પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો જણાવો. ચોથો પ્રશ્ન તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિઓના નામ લખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પાંચમો પ્રશ્ન આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે? છઠ્ઠો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ આપો. ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન CFC ગણાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સાતમો પ્રશ્ન વ્યાખ્યા આપો નિવસન તંત્ર. પહેલું નિવસન તંત્ર, બીજું જૈવિક વિશાલન, ત્રીજું આહાર શૃંખલા અને ચોથું આહાર જાળ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આઠમો પ્રશ્ન નિવસન તંત્રના ઘટકો જણાવો. નવમો પ્રશ્ન સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને
ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો? 10મો પ્રશ્ન, આહાર શૃંખલા અને પોષક સ્તરો સમજાવો. 11મો પ્રશ્ન, નકામા કચરાના પ્રકારો વર્ણવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે તમારા વિજ્ઞાન વિષય માટેના પ્રથમ પરીક્ષા માટેના જેટલા પ્રકરણ છે બધા પ્રકરણમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્ન જે વિભાગ બી, સી અને ડીમાં તમને પૂછાઈ શકે છે તેવા તમામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી છે. વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આજના વિડીયો માટે આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.